રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જશો. અમારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં આપણે સવારમાં બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. ઘરે બધું કામકાજ કરીને આપણે વાડીએ વ્યાય છે. અને અમારા ભાણુભાઈ પણ જો વાડીએ કે મારે આવશે તો આપણે આને પણ લઈને આવ્યા છે. એ તો હમણાં વ્યા જવાના છે ને આપણે હવે કપાવીને જવા દેવી. હવે જો આપણે કપા વીણવા વ્યાયા છીએ અને હવે જો આપણે કપા વીણવાનું શરૂ પણ કરી દીધું છે. અને અમે બે બેનું કપા વીણવી છે, કાંઈ ઉકળતું નથી. અને જેટલું વીણાય એટલું વીણવી ધીમે ધીમે. અને કપા પણ બહુ તળી ગયો છે અને ગોગળા છે એટલે થોડીક વાર લાગે છે. તો આપણે કપા વીણવાનું શરૂ કરી દીધું છે. કેરુંનું 10 વાગવા જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે કપા વીણવી છે. જેટલો વીણાય એટલો વીણવી. એટલો વીણવાનું બાકી છે. આપણે જો કપા વીણતા હતા અને હવે આપણને કાંઈક કપા વીણતા કાંઈક ખબર પડે નહીં, કારણ સાનો ટાઈમ થઈ ગયો છે. અને મારી બાજુ લીમડાની સા બનાવી જશે. અને હવે સા પણ બની જશે તો આપણે સા પીએ ને નાસ્તો કરી લેવી. સા બની જશે ને આપણને ડળ નાખી દેશે. હવે જો આપણે તો નાસ્તો કરી લેવી, સા પણ પી લેવી, પછી કપા વીણવા જવા દેવી. બધા કપા વીણવી છે અને બપોર પણ થઈ ગયા છે અને મારું ભાત લેવા જશે. અને હવે ભાત પણ આવી ગયું છે. ને હવે તો આપણે જવા દેવી વાડીએ. ભાત આજ વાડીએ લાવ્યા છે, ઘરે કાંઈ ગયા નથી. અને હવે તો આપણે જાવી. હજુ વાડીએ વ્યાસ મારી બેન ઠેલી ઠલશે ને આપણે અહીંયા પહોંચી જશે. ને હવે આપણે બપોરેની તૈયારી કરી લેવી અને પછી આપણે બપોરા પણ કરી લેવી. અને ભાત પણ આવી ગયું છે વાડીએ, મારા પપ્પા લઈને આવ્યા છે. અને ઢાંઢાને જો સાયા બાંધી દીધા. ભાત આવી ગયું છે ને હવે જો બધા બપોરા કરવા બેસી જશે. અને બપોરામાં છે ભીંડાનું શાક બનાવ્યું છે, સાઈઝ છે અને શેકેલા મરચાં છે અને ઘઉંની રોટલી છે. અને જો બધા બપોરા બેસી જશે. આપણે પણ બપોરા કરી જશે. અને હવે આપણે જવા દેવી કપા વીણવા જવા દેવી. અને જો મોટર સુગરી છે અને પાણી ઝારમાં જાય છે. અને મારું પામણે પાણી વાળશે. અત્યારે નીણ વાઢવા જશે ઠંડા માટે. નીણ વાઢી અને એ પાણી વાળશે. હવે આપણે જવા દઈએ કપા. મારા પાછું પાણી વાળશે. અને જ્યારે લંઘાઈ ગઈ થોડી એટલે પાણી પાઈ દેવી તડકાની. અત્યારે તડકો બહુ પડે એટલે લંઘાઈ જાય. અને આ જો મરચાં શીખવા છે આપણી કપામાં કે મરચી છે એટલે બધા મરચાં લાલ તોડી અને સૂકવી દીધા. અને સુકાઈ જાય એટલે આપણે એને દળીને મરચું બનાવી નાખીએ. અને જો કપા ક્યાંક હવે ડાબકા છે અને ઝીંડવા પણ દેખાતા નથી. એકવાર વીણી લેવી એટલે પછી કાંઈ કપા વીણવાનું નથી. હવે તો આપણે જવા દઈએ કપા વીણવા. આ બધી કપા વીણાઈ જશે. નકરું કાલું જ દેખાય છે, ઝીંડવું એક પણ દેખાતું નથી. અને અમારી બેન જો અહીંયા કપા વીણે છે. હજુ કપા વીણવાનું શરૂ થઈ ગયું છે. અને હવે આપણે પણ કપા વીણવા મળવી. આવો બહુ તળ્યો છે એટલો બધો. અને તડકો પણ બહુ છે તો ધીમે ધીમે વીણવા મળવી. જો કપા વીણી છે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે નાસ્તો કરી લેવી. અને અમારી બેન જો પાણી ગાગર અને નાસ્તો લઈને આવીએ તો આપણે નાસ્તો કરવા. નાસ્તામાં જો કાંઈ ભાગ લાવ્યા નથી. અને માંડવી છે શેકેલી અને જામફળ છે. અને હવે આપણે નાસ્તો કરી લેવી. મારી બેન પણ નાસ્તો કરી લે અને પછી કપા વીણવા મળી. આપણે કપામાંથી બહાર વ્યાય છે અને સાંજ પણ થઈ ગઈ છે. અને હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને આપણે હવે થાંભલા રહેલા જઈશ ને બત્તી મૂકવાની છે. ચડા દે ને પેલામાં પછી બત્તી મૂકી અને હવે ઘરે જઈ દઈશ. તમારા પણ તેડવા આવી જાય. અહીં જો બત્તી મૂકવાની છે. જો અહીં આપણે શેડા ભરાઈ દીધા છે અને હવે બત્તી પણ થવા મળી છે. તો આપણે જોતા આવી બત્તી થાય છે. અહીં જો બત્તી મૂકી છે, શરૂ થઈ ગઈ છે. અને હજુ ગોળ ગોળ ફરવા મળી છે. અને આપણે હવે ઘરેથી ફોન આવ્યો કે હવે મારા પપ્પા તેડવા નથી આવતા. અને હવે જો આઈલીને જવાનું છે તો આપણે હું ને મારી બેન બે હાલવા મળવી. અને અત્યારનો નજારો કાંક આવો છે. અને હવે આપણે જો હાલવા મળવી. મને છે ને એક સાંજનું વાતાવરણ, અત્યારનું વાતાવરણ અને એક સવારનું વાતાવરણ બહુ જ ગમે. અત્યારે આમ શાંત જ હોય વાતાવરણ, આમ શાંત જ હોય. પક્ષીઓનો કલબલાટ શરૂ હોય.
હવે જલપાબેન જો કાયતરા પાડે છે, પાડી લીધા લાગે છે. કાયતરા પણ જો બહુ આવી જશે. અમારી બેન પાડતા હતા થોડાક પાડી લીધા છે અને હવે આપણે જવા દઈએ ઘરે. બળદને જો નીર નાખી દીધી છે અને ખાવા પણ મળ્યા છે. હવે જલપાબેન જો પોપ લઈને જાય છે ને પોપ મૂકી દે એટલે ઝાપે ટમકા થાવણે એટલે ઢોર ન આવે અને પછી આપણે હાલવા મળવી. હવે અમારા બેન જો ચાલવા મળ્યા છીએ અને હવે આપણે પણ હાલવા મળવી એટલે કાંઈ ને કાં ઘરે પહોંચી જવી. ફાઇનલી આપણે જો વાડીમાં પહોંચી જઈશું અને આપણે ઘરે પણ પહોંચી જઈશું. અને જો મહાદેવનું મંદિર છે અને ઝાલર પણ વગાડવા મળી છે. વાડીમાં જો આવડે મકાઈ થઈ છે, હજી તો નાની છે અને પાણી પાયું છે. આજે અમારે દે હવે બીજો ઠામડા ધોવે છે. આપણે જો ઘરે આવી જશું અને આપણે ઘરે આવીને પાણીપુરી ખાવાની છે તો આપણે પાણીપુરી ખાઈ લેવી. અને અહીંયા જો કપાઈની થળી કરી છે અને હવે આપણે રસોઈ બનાવવાની. જો દૂધીનું શાક બનાવે છે દક્ષીબેન, સુધારે છે. હવે જલપાબેનને જો પાણીપુરી બહુ ભાવે એટલે ખાવાનું મીઠા. અમારી ગબીબેન તો ગાજર ખમણે છે. ગબીબેન ગાજર જો ખમણે છે. હવે આપણે રસોઈ બનાવી નાખીએ. રસોઈ બની ગઈ છે અને આજે રસોઈમાં કાંઈક આઈટમ બનાવી છે. આજે રસોઈમાં ઘઉંની રોટલી છે, દૂધીનું શાક બનાવ્યું છે, દૂધ છે અને આમાં જો સા છે અને ગાજરનો હલવો બનાવ્યો છે. સરસ મજાનો છે. આલો બધા ખાવા. હવે તો આપણે વાળું કરી લીધી. તો આજનો દિવસ કાંક આપણને આવો જ રહ્યો. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશે નવા વ્લોગમાં. બાય બાય.